નમો ભગવતે વાસુદેવાય। અધ્યાય છઠ્ઠો। બ્રહ્માદિ દેવો કૈલાસમાં ગયા। મૈત્રેય કહે છે, હે વિદુર, પછી દેવોએ બ્રહ્માની પાસે જઈને રુદ્રગણોએ પોતાનો પરાભવ કર્યો તે વાત કરી। ત્યારે બ્રહ્માએ કહ્યું, યજ્ઞમાંથી શિવનો ભાગ કાઢી નાખ્યો માટે ભૂલ તમારી છે, માટે શંકરના ચરણ પકડીને માફી માગો। હું છું। માથાન અને ઇન્દ્રાદિ દેવો પણ શંકરમાં કેટલું બળ છે તે નથી જાણતા। આમ દેવોને આજ્ઞા કરીને બ્રહ્મા કૈલાસમાં ગયા। ત્યાં 400 ગાંવ ઊંચા અને 300 ગાંવ પહોળા વડના વૃક્ષ નીચે શંકરને બેઠેલા જોઈને પ્રણામ કર્યા। શંકરે આગળ બ્રહ્માને ઊભેલા જોઈને પ્રણામ કર્યા। પછી બ્રહ્માએ કહ્યું, હે દેવ, યજ્ઞોને તમે જ સર્જ્યા છે। તમારા ચરણમાં સર્વસ્વ અર્પણ કરનારા સાધુ પુરુષોના મનમાં ક્રોધ નથી થતો। તમને ક્રોધ થાય જ કેમ? દુર્જનો અપરાધ કરે તો પણ તમારા જેવા સાધુઓ તો તેની ઉપર અનુગ્રહ જ કરે છે। માટે દક્ષની ઉપર તમે અનુગ્રહ કરીને યજ્ઞનો ઉદ્ધાર કરો અને દક્ષને જીવતો કરો। જે દેવો અને ઋત્વિજોને આયુધોથી માર્યા છે તેના શરીરો પણ નિરોગી કરો। હે રુદ્ર, યજ્ઞ કરતા જે હવિષ્યાન્નાદિ બાકી રહે તે તમારો ભાગ આ પ્રમાણે તમારો ભાગ યજ્ઞમાં રાખ્યો છે, માટે આ યજ્ઞને પૂરો કરો। ચોથા સ્કંધનો છઠ્ઠો અધ્યાય સંપૂર્ણ।